નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં રજૂ થયેલા ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી મૂકવામાં આવેલ ઠરાવ પણ મંજૂર કરવામાં આવ્યા હતા। 1.55 કરોડમાં કામ જે આપણે પરિપૂર્ણ કરી નાખ્યું છે અને આગળ પણ આપણે નવો રોડ આગળ લગી નવા મેયર ઉષાબેન તલરેજાના અધ્યક્ષ સ્થાને મળેલી સાધારણ સભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ચૂંટાયેલા સભ્યોએ તેમના પ્રશ્નોની રજૂઆત કરી હતી। અંદર આપણે બાળ અદાલત પાસે બોક્સ કલવટનું કામ અને કર્મચારી નગર બાળ અદાલતની શિક્ષણ રોડ સુધીનો 4 લેન પેવર રોડનું કામ 3.7 કરોડ ક્યુસી રોડ બનાવવાનું કામ 39.39 કરોડ રૂપિયામાં આપણે કરી રહ્યા છીએ, જે ખૂબ મોટી રકમ છે અને ખૂબ જ મોટી વાત છે। રોડમાં પરિપૂર્ણ કર્યું છે, તેમજ રોડ વિભાગ દ્વારા અત્યારે આપણે જે ચાલુ કામ આ સભામાં કર્મચારીઓને આર્થિક સહાય ચૂકવવા, સફાઈ કર્મચારીના વારસદારને રહેમ રાહે નોકરી આપવા, આરોગ્ય વિભાગમાં જન્મ મરણ નોંધણી માટે વધુ 3 સબ રજિસ્ટ્રારની નિમણૂક કરવા સહિતના 6 ઠરાવ મંજૂર કરવામાં આવ્યા હતા। મોટા પ્રમાણમાં જે ભાવનગરનો વિકાસ થઈ રહ્યો છે અને ભાવનગરમાં જે રોડ રસ્તાની સ્થિતિ આપણે ફૂલસર ગુરુકુળ તરફ ડિમોલેશન કરી અને 4 લેન રોડ કરવાનું કામ 2.42 કરોડમાં ટીપી નંબર 21 માં સર્વે નંબર 35/1/1 થી આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી મૂકવામાં આવેલા 2 ઠરાવ પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા।